દુઃખ એટલે આ લોકોની દ્રષ્ટિના દુઃખ નહીં ભગવાન. શાશ્વત સુખ કે શાશ્વત દુઃખ જે મારીને તમારી દ્રષ્ટિમાં છે એ હકીકતમાં છે જ નહીં. દાંત નહોતા તે દિવસે મજા હતી કે દાંત હતા તે દી મજા છે? કહી શકો ખરા? આવ્યા પછી કાઢવા તો પડે છે અને ઉલટાના નાખવા પડે છે. નહોતા તે દિવસે સારું હતું ને? નહોતા તે દિવસે કોઈને કેવું નહોતું પડતું કે મને દાંત નથી એટલે મારાથી ખવાય એટલું જ એવું જ બનાવ છે. દાંત આવ્યા પછી દુખે ને તો ઘરે કેવું પડે કે આ થોડી ખીચડી બનાવજે, મારથી છવાશે નહીં. તો નહોતા તે દી સારું હતું કે છે ત્યારે? નહીં. બે માંથી એક જગ્યાએ આપણે એનો આન્સર આપી શકીએ નહીં. એ સુખ જન્મા પછી આવ્યું છે એટલે મેરા પેલા જતું રહેશે. ઘણા બાળકોને મોટી ઉંમરે દાંત આવે તો એ બાળક ક્યારેય ફરિયાદ કરે મારા દાંત નથી આવ્યા. કેમ? એને ખબર જ નથી દાંત હોય તો શું ફાયદો થાય, એટલે એ ફરિયાદ કરતો નથી. એ નહોતું ત્યારે એનું દુઃખ નહોતું, પણ એક વખત એને અનુભૂતિ કરી, એનો એક વખત સ્વાદ લીધો એટલે પછી જોવો 80 વર્ષે પડી જાય તો છોકરાઓને એમ કે ન ખાવા આવો 32 કરાવીશ, ખીચડી ઘોળીને પી જાવ, શું વાંધો? તો કે નો હાલે હો, પછી મારથી ખવાય નહીં, મારથી ચવાય નહીં. તેથી ચવાતું. મજાની વાત છે ને, સમજાય એવી વાત છે, સીધી વસ્તુ છે. આ જતું રહીએ છે એનો અર્થ એ થાય કે સુખ કે દુઃખ મારીને તમારી દ્રષ્ટિમાં છે એ હકીકતમાં તો મને તમને લાગે એ દુઃખ પણ નથી અને મને તમને લાગે એ સુખ પણ નથી. તો સાચું જ્ઞાન ક્યારે થાય છે? જ્યારે દુઃખ આવે ત્યારે. અને એ દુઃખ આવે, પીડા આવે અને દુઃખ આવે ત્યારે કોણ યાદ આવે છે? દવા યાદ આવે છે. અને દવા કોણ છે? ભગવાન. તમે જેને ઈષ્ટ માનતા હોય એનું જ નામ સ્મરણ હોય.